નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો જે શરૂ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ ચેપ્ટર તમે આગળના ધોરણોમાં ભણી ચૂકેલા છો. તમે જ્યારે ચેપ્ટરના અમુક પોઈન્ટો જોતા જશો એટલે તમને ખ્યાલ આવી જશે કે મોસ્ટ ઓફ ટોપિકો તમે આગળના ધોરણોમાં ભણી ચૂકેલા છો. તો ચલો શરૂઆત કરીએ બીજો ટાઈમ વેસ્ટ કર્યા વગર કે સૌથી પહેલાં ગતિશાસ્ત્ર કોને કહેવાશે? ગતિશાસ્ત્ર એટલે શું? તો ગતિશાસ્ત્ર એટલે કોઈ પણ પદાર્થના જ્યારે ગતિની તમે વાત કરતા હોય ત્યારે આ ગતિ કોના લીધે ઉત્પન્ન થઈ, કેમ ઉત્પન્ન થઈ, આ બધા જો કારણોની આપણે ચર્ચા કરીએ તો આ જે શાસ્ત્ર છે, આ જે વિજ્ઞાન છે, એને આપણે ગતિશાસ્ત્ર તરીકે ઓળખી શકીએ. તો ભૌતિક વિજ્ઞાનની એવી શાખા કે જેમાં પદાર્થની ગતિના કારણોની ચર્ચા કરવામાં આવતી હોય તો એને ગતિશાસ્ત્ર તરીકે આપણે ઓળખીએ છીએ. હવે ગતિ ઉદ્ભવવાના કારણો શું છે? કોઈ પણ પદાર્થમાં ગતિ ક્યારે ઉદ્ભવે? ચલો આપણે એમ સમજીએ કે અત્યારે કોઈ પદાર્થ, આ પેન છે, આ પેન અત્યારે અહીંયા સ્થિર પડી છે. આ પેનને મારે ગતિ કરાવી છે તો શું કરું? હું એને ધક્કો મારીશ અથવા તો એને એવું બળ લગાડીશ કે જેના લીધે પેન ગતિમાં આવે. અથવા તો માની લો કે કોઈ વાહન ગતિ કરી રહ્યું છે, વાહન જઈ રહ્યું છે. હવે એ વાહનને તમારે ઊભું રાખવું છે તો વાહન જે દિશામાં ગતિ કરતું હોય એની વિરુદ્ધ દિશામાં તમે જ્યારે બળ લગાડો છો ત્યારે વાહન ઊભું રહે છે. મારે જ શોધવું છે ગતિ ઉદ્ભવવાના કારણો. કોઈ પણ પદાર્થમાં ગતિ શાના લીધે ઉદ્ભવે છે? ઉદાહરણો કયા? તો સમજી લઈએ કે કોઈ ઢાળ ઉપર કોઈ પદાર્થ સ્થિર પડ્યો હોય અને તમે સાધારણ બળ લગાડો તો ઢાળ ઉપરથી ગબડતો પદાર્થ એ ગતિમાં છે એમ કહેવાય. સાયકલ છે તો સાયકલના તમે પેન્ડલ મારો છો ત્યારે સાયકલ એની સ્પીડ પકડે છે તો સાયકલ ગતિમાં આવી છે એમ કહેવાશે. તો કોઈ પણ પદાર્થ ગતિમાં ત્યારે જ આવે છે કે જ્યારે તે પદાર્થ ઉપર આપણે કોઈ બાહ્ય રીતે બળ લગાડીએ છીએ ત્યારે તે પદાર્થ ગતિમાં આવતો હોય છે. બરાબર? હવે આ જે બાહ્ય બળ લગાડીએ છીએ એ બળના બે પ્રકાર છે. નંબર 1 સંપર્ક બળ અને ક્ષેત્ર બળ. આપણે બળની વ્યાખ્યા જે છે એ પાછળ લઈશું. પહેલાં આપણે લઈએ બળના પ્રકારો. તો બળના મુખ્યત્વે બે પ્રકારો છે. એક છે સંપર્ક બળ અને બીજું છે ક્ષેત્ર બળ. ઓકે, સંપર્ક બળ કોને કહીશું? તો સંપર્ક બળ નામ ઉપરથી જ છે કે કોઈ પદાર્થ આ જગ્યાએ છે, એને મારે આ જગ્યાએ લાવવો છે તો એ પદાર્થને મેં પકડ્યો એટલે સંપર્ક કરાયો. ત્યાંથી હું ઉપાડીને બીજી જગ્યાએ મૂકું છું ત્યારે એના ઉપર બળ લગાડ્યું. તો આ પદાર્થને જ્યારે કોઈ પણ પદાર્થને જ્યારે સંપર્ક કરાવીને એના ઉપર બળ લગાડવામાં આવે તો એવા બળને સંપર્ક બળ કહેવાય છે. તો એના માટે આપણે આમ લખી શકીએ કે પદાર્થને સંપર્ક કરાવીને પદાર્થની સ્થિર અને ગતિમાન અવસ્થા બદલી શકાય. અત્યારે આ સ્થિર છે, ધારો કે મારે એને ગતિમાં લાવવો છે તો હું ધક્કો મારું એટલે સંપર્ક કરાવું. અથવા તો પેન ગતિ કરતી જઈ રહી હતી, વચ્ચે હું હાથ મૂકું તો સંપર્ક કરાવી એની ગતિ મેં એની અવસ્થા, ગતિની અવસ્થા બદલી દીધી, સ્થિરમાં લાવી દીધો, સ્થિર સ્થિતિમાં. તો આમ પદાર્થની સ્થિર અને ગતિમાન અવસ્થા બદલવા માટેના જ્યારે સંપર્ક કરાવવામાં આવે તો એ સંપર્ક બળ કહેવાય છે. તો ક્ષેત્ર બળ એટલે શું? ક્ષેત્ર બળ, ક્ષેત્ર એટલે કોઈ નિયત વિસ્તારમાં, ક્ષેત્ર બળ એટલે કોઈ નિયત વિસ્તારમાં જ્યારે કોઈ ચોક્કસ પ્રકારનો પદાર્થ મૂકવામાં આવે છે ત્યારે એના ઉપર જે આપમેળે બળ લાગે છે એને આપણે ક્ષેત્ર બળ કહીએ છીએ. સમજૂતી હું તમને આપીશ કે કોઈ નિયત વિસ્તારમાં જ્યારે યોગ્ય પદાર્થને લાવવામાં આવે ત્યારે તેના પર જે બળ લાગે એના આપણે ક્ષેત્ર બળ કહીએ છીએ. જેમ કે લોહચુંબક છે તમારી પાસે, આ જે લોહચુંબક છે એની આજુબાજુના અમુક વિસ્તારમાં લોખંડનો ભૂક્કો ભભરાવી દો તો શું થશે? તો સ્વાભાવિક છે કે એ લોખંડનો ભૂક્કો ચુંબક વડે આકર્ષાઈને ચુંબક તરફ ખેંચાશે. શું તમે પહેલાં ચુંબકની આજુબાજુના વિસ્તારમાં જ્યારે લોખંડનો ભૂકો નાખ્યો ત્યારે એક્ઝેક્ટ એને અડાડીને મૂક્યો તો કે એનાથી થોડે દૂર મૂક્યો તો? તો એનાથી થોડે દૂર મૂક્યો તો મતલબ સંપર્ક નહોતું કરાયું.
પરંતુ એક એવો વિસ્તાર આપણે ક્રિએટ કર્યો, એવો વિસ્તાર બનાવ્યો કે એ વિસ્તારમાં જ્યારે તમે કોઈ પદાર્થ મૂક્યો ચોક્કસ પ્રકારનો, ત્યારે એ ખેંચાઈ અને બીજા પદાર્થના સંપર્કમાં આવી ગયો. તો આમ જે પદાર્થ ખેંચાઈ અને બીજા પદાર્થના સંપર્કમાં આવ્યો તો એ પદાર્થ એ આ ક્ષેત્રબળના સંપર્કમાં હતો એમ કહી શકાય. આવા કયા ઉદાહરણ છે? તો માની લો કે અહીંયાથી હું પેનને છોડી મૂકું તો સીધી નીચે જાય છે. કેમ? ગુરુત્વાકર્ષણ બળ. શું આ પેન અને પૃથ્વીની સપાટી બંનેનો સંપર્ક હતો? નહોતો. તેમ છતાં પેન ઉપર પૃથ્વીનું એક ગુરુત્વાકર્ષણનું બળ લાગ્યું કે જે ચોક્કસ નિયત વિસ્તાર પૂરતું હતું, જેના લીધે પેન ખેંચાઈ આવી. તો આ છે ગુરુત્વાકર્ષણનું બળ, ક્ષેત્રબળ. ચુંબકનું બળ, ક્ષેત્રબળ. આવી જ રીતે એક વિદ્યુત બળ છે, વિદ્યુત બળ, એ પણ ક્ષેત્રબળ છે. તો ક્ષેત્રબળના ઉદાહરણમાં વિદ્યુત બળ, ગુરુત્વાકર્ષી બળ, ચુંબકીય બળ છે. આ ઉપરાંત સંપર્ક બળ કૃત્રિમ છે. મતલબ કે આ પેન મારે ગતિ કરાવી હોય તો હું પકડું છું, કૃત્રિમ રીતે એને હું ગતિ કરાવીને લાવું, ઓટોમેટિક ગતિ કરવાની નથી. જ્યારે ક્ષેત્રબળ તો કુદરતી છે. તમે ઈચ્છતા હોય કે ભાઈ પેન અહીંયાથી પડે જ નહીં, તો શું નહીં જ પડે? એ પેન તો નીચે પડવાની જ છે, કારણ કે એ કુદરતી છે. ગુરુત્વાકર્ષણ બળ કુદરતી છે. ચુંબકની બાજુમાં તમે લોખંડનો ભૂકો રાખો, તમે એવું ઈચ્છો કે ભાઈ લોખંડનો ભૂકો ચુંબકને આકર્ષે નહીં, તો શું નહીં આકર્ષે? તો એ આકર્ષવાનો છે, કારણ કે એ કુદરતી બળ છે. અને છેલ્લો પોઈન્ટ, ક્ષેત્રબળ સંરક્ષી બળ છે, જ્યારે સંપર્ક બળ એ અસંરક્ષી બળ કહેવાશે. તો આટલો વિભાગ એ પ્રસ્તાવનાનો એક વિભાગ હતો. હવે તમારી આ જે એક્ઝામ છે એ એક્ઝામની અંદર અમુક પોર્શન નીકાળી દીધેલો છે, કાઢી દીધો છે, જેમાં ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ, બીજો નિયમ અને ત્રીજો નિયમ એ સિલેબસમાંથી કાઢી દીધો છે. માટે એ તમારે એક્ઝામ માટે તૈયાર કરવાનો નથી, પરંતુ આપણે સમજૂતી માટે નિયમ જોઈ શકીએ. પહેલો નિયમ છે ન્યૂટનની ગતિનો કે પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ અચળ વેગથી ચાલુ રાખે છે. કેવી રીતે? આ શું કહેવા માંગે છે? ખબર પડી? આ પેન છે, અહીં આગળ હું મારા હાથ ઉપર મૂકું છું. હવે મનમાં રટણ કરે જો, પેન ગતિ કર, પેન ગતિ કર, પેન ગતિ કર. તો શું ગતિ કરવાની છે? ના. અત્યારે પેન સ્થિર છે, પણ હું મારા હાથ વડે આ પેન ઉપર બળ લગાડું છું તો સ્થિર સ્થિતિમાંથી ગતિમાં આવશે. મતલબ કે પેન સ્થિરમાંથી ગતિમાં લાવવા માટે મેં બાહ્ય બળ લગાડ્યું હાથ વડે. પેન ગબડતી નીચે જતી હોય, મારે એને રોકવી છે, તો હું હાથ વડે રોકી કાઢીશ, વચ્ચે હાથ રાખું ક્યાં તો પકડી રાખીશ. તો જ્યાં સુધી કોઈ પણ પદાર્થ ઉપર બળ લગાડવામાં ના આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે અને ગતિ કરતો પદાર્થ અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે. આ છે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. બીજો નિયમ જોઈએ કે પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર એ પદાર્થ પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો અને પરિણામી બાહ્ય બળની દિશામાં હોય છે. વિધાન તરત યાદ નહીં રહે, પણ સૂત્ર મૂક્યું છે એના માટે. જુઓ, પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર એટલે ડીપી અપોન ડીટીને કેવી રીતે વંચાશે? વેગમાન, પી એટલે વેગમાન, એનો ફેરફાર, વેગમાનનો ફેરફાર એટલે ડી વાળું પદ, તો વેગમાનના ફેરફારનો સમય દર એટલે થાય ડીપી અપોન ડીટી. વેગમાનના ફેરફારનો સમય દર એ પદાર્થ પર લાગતા પરિણામી બાહ્ય બળના જેટલો અને આ ફેરફાર એ બળની જ દિશામાં હોય છે. બરાબર છે મિત્રો? તમે આગળના ધોરણોમાં ધોરણ 9ની અંદર એવું ભણેલા છો કે એફ બરાબર ડીપી અપોન ડીટીમાં પી એ વેગમાન થાય અને વેગમાનનું સૂત્ર છે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. એટલે જો વેગમાન પી બરાબર હું દળ ગુણ્યા વેગ મૂકી દઉં તો એફ બરાબર ડી બાય ડીટી ઇન્ટુ એમ વી થાય, જ્યાં દળ અદિશ રાશિ છે અને વેગ એ સદિશ રાશિ છે. અદિશ રાશિ આપણે બહાર લઈ લઈએ તો એફ બરાબર એમ ઇન્ટુ ડીવી અપોન ડીટી થશે. તો એફ બરાબર એમ અને ડીવી અપોન ડીટી આપણે આગળના ગયા ચેપ્ટરમાં ભણી ગયા કે ડીવી અપોન ડીટી જેને પ્રવેગ કહેવાય છે. તો એફ બરાબર એમ એ આના ઉપરથી બળની વ્યાખ્યા આપી હોય તો શું આપી શકાય? પદાર્થના દળ અને પ્રવેગના ગુણાકારને બળ કહેવાશે. તો અહીં આગળ લખ્યું છે બળની વ્યાખ્યામાં દળ અને પ્રવેગના ગુણાકારને બળ
કહેવાશે. તો આ છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. ત્રીજો નિયમ શું છે, જે બધા જ જાણો છો. દિવાલ છે, તમને ઈચ્છા થઈ દિવાલને લાત મારવી છે, મને બહુ રૂમ થોડો પહોળો કરી દેવો છે, દિવાલને લાત મારશો, રૂમ પહોળો થઈ જશે? ના થાય. તમે જ્યારે દિવાલને લાત મારશો તો દિવાલ શું કરશે? બેસી રહેશે? સામે તમને પ્રત્યાઘાત આપશે. જેટલા જોરથી મારશો એટલા જોરથી તમને સામે પ્રત્યાઘાત વાગશે. તો આ છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, કે આઘાત અને પ્રત્યાઘાત બંને સમાન મૂલ્યના હોય છે અને પરસ્પર વિરુદ્ધ દિશાના. તમે ધીમે લાત મારો તો ધીમે વાગશે, જોરથી લાત મારો તો જોરથી વાગશે. લાત મારીથી આ બાજુ, પ્રત્યાઘાત આવ્યો પાછળની તરફ, એટલે વિરુદ્ધ દિશાના. અને જોર વધારે લગાડશો તો વધારે વાગશે, તો સમાન મૂલ્યના હશે. તો આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. તો આટલો પોર્શન, પ્રથમ નિયમ, બીજો નિયમ અને ત્રીજો નિયમ જે તમારા એક્ઝામ માટે સિલેબસમાંથી કાઢી દીધેલો છે. હવે જે સિલેબસમાં રાખેલો પોર્શન છે આપણે શરૂ થાય છે. વેગમાનના સંરક્ષણનો નિયમ. વેગમાનનું સંરક્ષણ. સંરક્ષણનો મતલબ શું થાય? પહેલા સંરક્ષણ, રક્ષણ એટલે બચાવવું, રાખવું, સાચવી રાખવું. વેગમાનનું સંરક્ષણ મતલબ વેગમાનને સાચવી રાખવું. સાચવી રાખવું એટલે એનો મતલબ એ થાય કે કોઈ પદાર્થ પોતાની જ્યારે અવસ્થા બદલતો હોય, એટલે સ્થિરમાંથી ગતિમાં આવતો હોય કે ગતિમાંથી સ્થિરમાં આવતો હોય, તો એ દરમિયાન પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન બંને વેગમાન સમાન થાય તો કહેવાય વેગમાનનું સંરક્ષણ થયું. કોઈ પણ પદાર્થ જ્યારે ગતિ કરતો હોય અથવા તો સ્થિર સ્થિતિમાં આવતો હોય ત્યારે હંમેશા વેગમાનના સંરક્ષણના નિયમનું પાલન થાય છે. ટૂંકમાં પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન હંમેશા સમાન મૂલ્યના થાય છે. આ મુદ્દો આપણે સમજવો છે થિયરિટિકલ સ્વરૂપે, એક થિયરી સ્વરૂપે આપણે એને કેવી રીતે સમજીએ. તો ચલો શરૂ કરીએ. આખી થિયરી હું લખું છું કે વેગમાનના સંરક્ષણનો નિયમ એ વાસ્તવમાં ન્યૂટનની ગતિનો બીજો અને ત્રીજો નિયમ છે. આ બંનેના નિયમોનો જે છે એ એનું પરિણામ આપે છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ અને ત્રીજો નિયમ, આ બંને નિયમો ભેગા કરીએ ત્યારે વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય છે. તો ન્યૂટનની ગતિના બીજા અને ત્રીજા નિયમ ભેગા કરીએ તો શું થશે? તો આપણે જાણીએ છીએ ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર કે F બરાબર, અહીંયા લખું હું આ રીતે, કે ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ F બરાબર dp અપોન dt. આમાંથી એક કામ કરું હું, ધારો કે dt ના આ બાજુ લઈ દઉં તો F ઇન્ટુ dt બરાબર dp કહેવાશે. આને મારે વાંચવું હોય F ઇન્ટુ dt બળ ગુણ્યા સમય, આને કહેવાશે બળનો આઘાત. આને વંચાય બળનો આઘાત, F ઇન્ટુ dt. હવે આ પદ સમજવાનો પ્રયત્ન કરીએ. આનો મતલબ શું થયો? કે વેગમાનનો ફેરફાર એ બળના આઘાત જેટલો હોય છે. ચલો સમજીએ, ઉદાહરણ લઈને સમજીએ. ઉદાહરણ લઈએ, આપણે ઉદાહરણ લઈએ એક બંદૂક અને ગોળીનું. તમે જાણો છો કે બંદૂક છે, બંદૂકની અંદર અત્યારે ગોળી તમે પૂરી છે, હાલ પૂરતી તમે ટ્રિગર દબાયું નથી, તો એ સ્થિતિમાં શું થશે? બંદૂક અને ગોળી બંને સ્થિર અવસ્થામાં હશે. એનો મતલબ પ્રારંભિક વેગમાન શૂન્ય હશે, કારણ કે બંને સ્થિર છે, ગતિ નથી કરતા. અને જો ગતિ ના કરતા હોય તો વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ અનુસાર ગતિ ના કરતો હોવાથી વેગમાન શૂન્ય થશે. ટૂંકમાં પ્રારંભિક વેગમાન શૂન્ય થશે. હવે જેવું તમે ટ્રિગર દબાવો છો એટલે ગોળી આ બંદૂકમાંથી નીકળશે. ગોળી જશે આગળ તો બંદૂક પર પાછળ તરફ ધક્કો વાગે છે. તમે બંદૂક મારશો, ગોળી મારશો આમ તો ગોળી નીકળશે આગળ, પણ બંદૂક થોડી જશે પાછળ. તો આમ બંદૂક પાછળ તરફ ધકેલાય છે. હવે આ સ્થિતિમાં શું થયું કે ગોળી ઉપર ટ્રિગર વડે એક બળ લાગ્યું, ધારો કે F જેટલું બળ લાગ્યું, અને આ ગોળી ડેલ્ટા ટી સમયમાં આગળ તરફ ધકેલાઈ. એ જ સમયે
બંદૂક જે હતી, ગન જે હતી એ જાય છે પાછળ તરફ, એટલે જેટલા બળથી ગોળી આગળ નીકળશે એટલા જ બળથી બંદૂક પાછળ તરફ ધકેલાશે. તો ટૂંકમાં આ બંદૂક ઉપર પણ F જેટલું જ બળ લાગશે. ગોળી જો ડેલ્ટા ટી સમયમાં આગળ નીકળશે તો બંદૂક પણ ડેલ્ટા ટી સમયમાં પાછળ તરફ ધકેલાશે. પણ ગોળી જાય છે આગળ તરફ ને બંદૂક જાય છે પાછળ તરફ, બંને પરસ્પર વિરુદ્ધ સાઈડ છે. આ સ્થિતિમાં ગોળી વડે મળતું વેગમાન અને બંદૂક વડે મળતું વેગમાન, આ બંનેના વેગમાનનો જો હું સરવાળો કરું એટલે કે અંતિમ વેગમાન લઉં તો આ અંતિમ વેગમાન પ્રારંભિક વેગમાન જેટલું થવું જોઈએ. સમજીએ, આપણે લખતા જઈએ, સમજીએ. ઉદાહરણ લઈએ, ગોળી અને ગનનું ઉદાહરણ. કેવી રીતે? તો ચલો શરૂ કરીએ કે શરૂઆતમાં ગોળી એ ગનની અંદર સ્થિર હોવાથી ગોળી અને ગનનું કુલ પ્રારંભિક વેગમાન શૂન્ય થાય છે. પ્રારંભિક વેગમાન કેવું થશે? શૂન્ય. બીજો પોઈન્ટ, જ્યારે ગોળી ગનમાંથી છૂટે છે ત્યારે, જ્યારે ગોળી ગનમાંથી છૂટે છે ત્યારે ગોળી પર F જેટલું બળ ડેલ્ટા ટી સમયમાં લાગે છે. તો ગોળી જ્યારે ગનમાંથી છૂટશે ત્યારે એના ઉપર F જેટલું બળ ડેલ્ટા ટી સમયમાં લાગશે. આટલું જ બળ બંદૂક એટલે કે ગન ઉપર વિરુદ્ધ દિશામાં એટલા જ સમયમાં લાગશે. તેટલું જ બળ એટલે કે F એ ઘન પર વિરુદ્ધ દિશામાં તેટલા જ સમયમાં લાગશે. ક્લિયર? તો આ સ્થિતિમાં ગોળીના વેગમાનમાં થતો ફેરફાર કેટલો? ગોળીના વેગમાનમાં થતો ફેરફાર બરાબર, ચલો વેગમાનના ફેરફારનું આ પણ સૂત્ર છે F ઇન્ટુ ડીટી. તો ગોળી પર જ્યારે બળ લાગશે F જેટલું ડેલ્ટા ટી સમયમાં, તો અંતિમ વેગમાન થશે કેટલું? F ઇન્ટુ ડેલ્ટા ટી જેટલું. તો વેગમાનમાં થતો ફેરફાર પણ કેટલો થશે? F ઇન્ટુ ડેલ્ટા ટી, કારણ કે પ્રારંભિક વેગમાન શૂન્ય છે. આટલું જ વેગમાનનો ફેરફાર હશે ઘન ઉપર, પરંતુ વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. ઘનના વેગમાનમાં થતો ફેરફાર બરાબર બળ વિરુદ્ધ સાઈડ લાગે છે, એટલે માઇનસ F ઇન્ટુ ડેલ્ટા ટી. ઓકે, ચલો ગોળીના વેગમાનમાં થતો ફેરફાર જેને તમે PB નામ આપો, તો ધેરફોર PB એટલે P બુલેટ, PB બરાબર F ઇન્ટુ ડેલ્ટા ટી, તથા ઘન માટે PG બરાબર F ઇન્ટુ ડેલ્ટા ટી પણ કેવા? માઇનસ. તો આ સ્થિતિમાં અંતિમ વેગમાન કેટલું મળશે? તો તંત્રનું અંતિમ વેગમાન, ચલો તંત્રનું અંતિમ વેગમાન કેટલું હોવાનું? તો આ બંનેના સરવાળા જેટલું, PB વત્તા PG. તો F ઇન્ટુ ડેલ્ટા ટી વત્તા
ઓછા એફ ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર વત્તા ઓછા શૂન્ય. તો અંતિમ વેગમાન પણ કેવું થયું? શૂન્ય. તો જો તો ગોળી અને ઘનનું કુલ એટલે તંત્રનું પ્રારંભિક વેગમાન શૂન્ય હતું, તો અંતિમ વેગમાન પણ કેવું થાય છે? શૂન્ય. માટે ગોળી અને ઘનના ઉદાહરણ દ્વારા વેગમાનના સંરક્ષણના નિયમનું આપણે વિધાન સમજી શકીએ. અને વિધાન નિયમ આ પ્રમાણે છે કે આંતરક્રિયા કરતા અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન હંમેશા અચળ રહે છે. આંતરક્રિયા કરતા અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન હંમેશા કેવું રહે છે? અચળ. એટલે કે પ્રારંભમાં જેટલું વેગમાન હોય એટલું જ અંતિમ વખતે મળે, એટલે વેગમાન અચળ રહે છે. બીજું એક ઉદાહરણ લઈએ. ચલો, આપણે ધારો કે બે પદાર્થ લઈએ, એ નામનો પદાર્થ અને બી નામનો પદાર્થ. શરૂઆતમાં એ અને બી બંને પદાર્થો સ્થિર છે એવું ધારી દઈએ. બીજું ઉદાહરણ લઈએ. ધારો કે એ નંબરનો પદાર્થ અને બી નંબરનો બે પદાર્થ લઈ લઈએ. બંને પદાર્થ શરૂઆતમાં સ્થિર છે, તો બંનેનું પ્રારંભિક વેગમાન શૂન્ય થશે. હવે આ બંને પદાર્થોને ગતિ કરાવીને એકબીજા સાથે અથડાઈએ તો શું થશે? તો આ પદાર્થ ઉપર આના લીધે બળ લાગશે અને આ પદાર્થ ઉપર આના લીધે બળ લાગશે, જેના લીધે અંતિમ વેગમાન મળશે. આ અંતિમ વેગમાન એ આ બંને પદાર્થ, હવે પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન એ બંને સરખાઈએ તો બંનેનું વેગમાન જો સમાન મળી જાય તો કહી શકાય કે આમાં પણ વેગમાનના સંરક્ષણના નિયમનું પાલન થાય છે. ચલો, કેવી રીતે? કે ધારો કે પદાર્થ એનું પ્રારંભિક વેગમાન બરાબર આપણે લઈ લઈએ પી એ પ્રારંભિક વેગમાન, અને પદાર્થ બીનું પ્રારંભિક વેગમાન બરાબર પીબી છે. શરૂઆતમાં બંને પદાર્થોનું વેગમાન એ નામના પદાર્થનું પીએ અને બી નામના પદાર્થનું પીબી જેટલું છે. ક્લિયર? તો કુલ વેગમાન, તંત્રનું કુલ વેગમાન, તો કુલ વેગમાન કેટલું થશે? બંનેના સરવાળા જેટલું થવાનું. હવે શું કરાઈએ કે આ બંને પદાર્થોને ગતિ કરાવીને એકબીજા સાથે અથડાઈએ તો અંતિમ સ્થિતિમાં એટલે અથડાયા પછીની સ્થિતિમાં પદાર્થ એનું અંતિમ વેગમાન બરાબર પી એ ડેશ છે અને પદાર્થ બીનું અંતિમ વેગમાન પીબી ડેશ છે. ઓકે, હવે આપણે જાણીએ છીએ કે પી એ ડેશ આ સૂત્ર જે રહ્યું એના ઉપરથી જો ગણતરી કરીએ તો આમ લખાશે કે પદાર્થનું પ્રારંભિક વેગમાન પી એ, અંતિમ વેગમાન પી એ ડેશ, મતલબ કે પદાર્થ એના વેગમાનમાં થતો ફેરફાર કેટલો? પદાર્થ એના વેગમાનમાં થતો ફેરફાર બરાબર અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન. અને વેગમાનમાં થતો ફેરફાર કેટલો હોય છે? બળ ગુણ્યા સમય જેટલો. તો બળ એટલે પદાર્થ એ પર લાગતું બળ કોના લીધે? બીના લીધે, ઇન્ટુ સમય લઈ લઈએ આપણે ડેલ્ટા ટી. સેમ આવી રીતે પદાર્થ બીનું પ્રારંભિક વેગમાન પીબી છે, અંતિમ વેગમાન પીબી ડેશ છે, તો પદાર્થ બીના
વેગમાનમાં થતો ફેરફાર કેટલો? પદાર્થ બીના વેગમાનમાં થતો ફેરફાર બરાબર પીબી ડેશ ઓછા પીબી બરાબર એફ બી પદાર્થ પર લાગતું બળ, પણ કોના લીધે? એના લીધે, ઇન્ટુ ડેલ્ટા ટી. પણ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આપણે જાણીએ છીએ. શું કહે છે કે જો એક પદાર્થ બીજા પદાર્થ ઉપર જેટલું બળ લગાડે એટલું જ બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ ઉપર લગાડે. મતલબ કે બંને પદાર્થ ઉપર લાગતા બળ સમાન હોય પરંતુ વિરુદ્ધ દિશાના હોય. એનો મતલબ એ નામના પદાર્થ ઉપર બી જેટલું બળ લગાડશે એટલું જ બી નામના પદાર્થ ઉપર એ તો લગાડવાનો જ, પરંતુ બંનેની દિશા કેવી હશે? વિરુદ્ધ પ્રકારની. તો અહીંયા લખી શકીએ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ શું લખી શકીએ? એફ એ બી બરાબર એફ બી એ, બંને બળો તો સમાન પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં. બંને બાજુ ડેલ્ટા ટી વડે ગુણી કાઢીએ. એફ એ બી ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર માઇનસ એફ બી એ ઇન્ટુ ડેલ્ટા ટી. એફ એ બી ડેલ્ટા ટી બરાબર લખી શકીએ પી એ ડેશ માઇનસ પી એ બરાબર આના બરાબર લખી શકીએ માઇનસ પીબી ડેશ માઇનસ પીબી. માઇનસ કાઢી દઈએ તો પી એ ડેશ માઇનસ પી એ બરાબર માઇનસ પીબી ડેશ માઇનસ માઇનસ પ્લસ પીબી. આના ઉપરથી આપણે લખી શકીએ કે હવે પી એને લઈ જઈએ પેલી બાજુ અને પીબી ડેશને લઈએ આ બાજુ. તો પી એ ડેશ પીબી ડેશ આ બાજુ આવશે તો માઇનસ છે તો થઈ જશે પ્લસ બરાબર પી એ પેલી બાજુ જશે તો માઇનસ છે તો પ્લસ થઈ જશે અને પીબી પ્લસ તો હતા જ. સોરી, હવે આ તો શું થયું? તો આ તો થયું તંત્રનું કુલ પ્રારંભિક વેગમાન. અને આ શું થશે? તંત્રનું કુલ અંતિમ વેગમાન. બરાબર તંત્રનું કુલ પ્રારંભિક વેગમાન. તો જો પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન સમાન થઈ ગયું. તો આ છે વેગમાન સંરક્ષણનો નિયમ. એકદમ ધ્યાનથી બહુ જ ચીવટતાથી એને સમજવાનો છે. સમજી લીધા પછી એને વ્યવસ્થિત રીતે આખો કંડારવાનો છે ને લખી દેવાનો છે.